બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। સિહોરનું જનતા ડાયવર્ઝન ફરી એક વખત ચાલુ થઈ ગયું છે। છેલ્લા 2-3 દિવસથી આ અંગે પ્રેક્ટિસ ચાલતી હતી, કામ કરવાની કાર્યવાહી ચાલતી હતી। પાઇપો હિટાચી મશીન દ્વારા લાંગરવામાં આવતા હતા અને અંતે ફરી એક વખત આ ડાયવર્ઝન ચાલુ થઈ ગયું છે। અહીં લોકોને તકલીફ હતી અને પ્રજા દ્વારા આ ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે। અહીં બ્રિજ તૂટી ગયો ત્યાર પછી જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, અધિકૃત ડાયવર્ઝન તે ધોવાઈ ગયું છે અને ફરી આ જગ્યા ઉપર હવે કોઈ વિકલ્પ નથી, જેના લીધે લોકોએ પોતાની સહુલત માટે લાઇટ મોટર વ્હીકલ્સ એટલે કે બાઇકો અને કારો, છકડા સહિતની જે નાના નાના વ્હીકલ્સ છે પસાર થવા માટે આ અને જે વેપાર ધંધો છે નાના નાના વેપારીઓનો, લોકોને આવાગમનમાં સુલભ રહે, નોકરિયાત વર્ગ છે, મજૂર વર્ગ છે, એમને જવા માટેનો એક સુલભ રસ્તો રહે, એના માટેનો આ પ્રયાસ છે અને આવકાર્ય છે। અને એ રીતે જોઈએ તો આ સિહોરનું જનતા ડાયવર્ઝન તમે જો ટ્રેક્ટર સહિતના વ્હીકલ્સ અહીંથી લોકો ખુશ મિજાજ છે કે જે રસ્તો બંધ થઈ ગયો છે તમામ માટે તે રસ્તો ફરી એક વખત ચાલુ થયો છે અને લોકોને અહીં જે વરસાદ પણ ખમૈયા કરી ગયો છે, નવરાત્રિનો દિવસો છે અને દિવાળીમાં આ ડાયવર્ઝન છે જે એપ્રુવ પાવીને બૂસ્ટર ડોઝ આપશે એ પ્રકારની પણ વાત ચર્ચા રહી છે। કારણ કે જે રીતે રસ્તાઓ બંધ હતા, નેટવર્ક બંધ હતું અને હાઈવે પર નેશનલ હાઈવે 56 પરનો જે વાહનો છે તે અહીંથી આવાગમન બંધ થઈ જતા સૌ કોઈ વિસ્મય પામી ગયા હતા અને દિવાળીની ગરાકી ગઈ વખતે પણ અસર પામી હતી। નાના નાના વેપારીઓ ખૂબ દુઃખી હતા। આ વખતે હવે પરિસ્થિતિ સુધરી રહી છે, ત્યારે ચોમાસું ખમાયું કર્યું ત્યારે દિવાળીના તહેવારોમાં આ જનતા ડાયવર્ઝન ઉપકારક નીવડશે એમ સૌ કોઈ માની રહ્યા છે।